ભારતમાલા પ્રોજેક્ટનો ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતના 5 જિલ્લાને અને 11થી વધુ તાલુકા અને 165 ગામડાઓને આ પ્રોજેક્ટનો જે હાઈવે છે, એક્સપ્રેસ વે જે બનવાનો છે, એ સ્પર્શે છે, અસર કરે છે. ત્યાંના ખેડૂતોની જમીનનું સંપાદન કરવામાં આવી રહ્યું છે. વિકાસ માટે રોડ રસ્તા બનાવવા પડે અને રોડ રસ્તા બનાવવા માટે દરેકે પોતાની મિલકતમાંથી એ મિલકત આપવી પડે, સહયોગ કરવો પડે. આ જ વાસ્તવિકતા છે. કેમ કે જ્યારે રાષ્ટ્ર, રાજ્ય, સંસ્કૃતિઓને લાંબા ગાળા સમય સુધી ચલાવવાની હોય ત્યારે માત્ર વ્યક્તિગત જીવનનો વિચાર ન કરી શકાય. અને ભૂતકાળમાં આપણે જોયું નર્મદામાં આદિવાસીઓએ પણ પોતાના જે એમનું બાળપણ વીત્યું, જે એમની પેઢીઓની પેઢીઓ એ જીવન વિતાવ્યું, જીવન નિર્વાહ ચલાવ્યો, એ બધા જ ગામડાઓ ડૂબાણમાં છે, પાણીમાં ગરકાવ થઈ ગયા અને એ લોકો હટી ગયા ગુજરાતના વિકાસ માટે. એમને અન્યાય થયો કે જે પણ એમને ગુજરાતના વિકાસમાં યોગદાન આપ્યું, જેને આપણે નમન કરીએ છીએ. ખેડૂતો પણ આ જ રીતે હાઈવે માટે જમીન આપી અને પોતાનું યોગદાન આપતા હોય છે. એટલે જમીન આપવી એ મોટી ઘટના નથી. પણ ભારતમાલા પ્રોજેક્ટના જે ખેડૂતો છે એમની સમસ્યાને આપણે જો ઝીણવટપૂર્વક જોઈએ તો આ રાજ્યના આદિવાસીને, આ રાજ્યના વંચિતને, આ રાજ્યના ખેડૂતને વિકાસ સામે વિરોધ નથી. એને વિકાસ માટે પોતાનું સર્વસ્વ, આ રાષ્ટ્ર માટે લોકોએ પોતાના જીવન આપી દીધા છે. પરંતુ જ્યારે કેટલાક નેતાઓ ગાંધીનગરમાં બેઠેલા ચમરબંધી સ્થાપિત હિત સમાન સ્વાર્થી કીડા મકોડા જેવા નેતાઓ પોતાના ખિસ્સા ભરવા માટે, પોતાના આર્થિક હિતોને સાધવા માટે આ પ્રોજેક્ટના વિસ્તારમાં, એમને ખબર હોય કારણ કે એ સરકારનો હિસ્સો હોય, એટલે પ્રોજેક્ટના વિસ્તારમાં પહેલેથી જમીનો ખરીદી લે અને એને કરાવી નાખે. એને કરાવે એટલે 7 કરોડ જેવા રૂપિયા ચૂકવાય અને પેલા ખેડૂતને 9 લાખ રૂપિયા. તો આ જે અન્યાય છે ને એની સામે ખેડૂત વિરોધ કરી રહ્યો. ઘણા બધા લોકો, કેમ કે થાય છે કેવું, કાશ્મીરી પંડિતોની સમસ્યા આખા ભારતને પોતાની લાગી જ નહોતી. આપણે હિન્દુ સનાતની સમાજ તરીકે બહુ સ્વાર્થી લોકો છીએ. એટલે આપણને હંમેશા આપણે શું, આપણને તો નથી નડતું ને આ પ્રકારના સામૂહિક નિષ્ઠા નથી આપણામાં, સામૂહિક એકતા નથી. એટલે એ બિચારા 5 જિલ્લાના ખેડૂતો છે, એમને ઘણા બધા લોકોને એવું પણ લાગે કે આ લોકો વિકાસના વિરોધી છે. અરે ભાઈ, એસી ઓફિસમાં બેસી અને વિકાસને ન અનુભવી શકાય એના માટે સ્થાવર જંગમ મિલકતોના બલિદાન આપવા પડે, સંસાધનોના બલિદાન આપવા પડે. એટલા ખેડૂતો જે વિરોધ કરી રહ્યા છે ને એ અયોગ્ય વિરોધ નથી, એ યોગ્ય ચૂકવણીની, અને એ દરેક એમનો પોતાનો અધિકાર છે. કેમ કે જમીન અક્ષયપાત્ર છે, વર્ષો સુધી જમીને એમને જીવાડ્યા છે અને આ જમીન જો તમે કાયમી ધોરણે લઈ લેવાના હોય વિકાસના નામે પણ, તો યોગ્ય વળતર ચૂકવવું જોઈએ કે એ માણસ જે છે એ પોતાની જમીનથી ઉખડી જાય પણ બીજે ક્યાંક વ્યવસ્થિત રીતે એનો જીવન નિર્વાહ ચાલે. તમે 9 લાખ ચૂકવો, કોઈને 2-3 વીઘા જમીન હોય 30 લાખમાં એને કોઈ મહાનગરમાં સારું જીવન મળવાનું. તમે મોટું ચૂકવણું કર્યું હોય જે તમે પેલા નેતાઓને કરો છો એની વાળા, તો એ વ્યવસ્થિત અમદાવાદ જેવા મહાનગરમાં ક્યાંય પોતાનું ફ્લેટ લઈ લે, મકાન લઈ લે, ધંધો, દુકાન, પોતાનું બધું એસ્ટાબ્લિશમેન્ટ કરી દે તો એને સારું જીવન ત્યાં પણ મળે. જોકે ખેડૂતને તો ગામડું, ગામડાની ધૂળ, ગામડાની ગોરજ, એ ગામ, એ જીવનથી જ એટલો બધો પ્રેમ હોય છે કે એને અબજો રૂપિયા આપો તો એને એ તૈયાર જ નથી હોતો. એટલે જ આ લોકો પણ કહે છે કે જાન દેંગે પણ જમીન નહીં. એટલે જીવ આપી દેવો એમને સહેલો લાગે પણ જમીન નહીં. પણ છતાંય લોકો રાષ્ટ્રના વિકાસ માટે, રાજ્યના વિકાસ માટે આહુતિ આપે, પરંતુ એને યોગ્ય વળતર તો આપવું પડે ને. તો ભારતમાલા પ્રોજેક્ટમાં જે અન્યાયી નીતિ છે, રાજકીય નેતાઓને છાવરવાની, એમના ખિસ્સા ભરવાની અને ખેડૂતો સાથે, જગતના તાજ સાથે અન્યાય કરવાની, એની સાથે આખા ગુજરાતે જોડાવું જોઈએ. આ પીડાને હું એટલા માટે વ્યક્તિગત રીતે અનુભવી રહ્યો છું કે આ વિડીયો એટલે બનાવી રહ્યો છું કેમ કે આ આખા ગુજરાતને સ્પર્શતી ઘટના નથી, પણ મારા માટે બહુ મહત્ત્વપૂર્ણ છે. કેમ કે એક તો ખેડૂત છું અને વર્ષ 2013માં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન શહેરનો જે કાયદો હતો ને એની સામે અમે આંદોલન લડ્યા હતા. માંડલ બેચરાજી શહેરમાં મારું પોતાનું ગામ જતું હતું અને એ વખતે પણ આ જ રીતે એ વખતના કેબિનેટ કક્ષાના મંત્રીઓની જમીનો હતી અને એક મંત્રીઓની જમીન જ્યાં હતી એ વિસ્તારને જ ખાસ આ લોકોએ લેન્ડ એક્વિઝિશનની અંદર જમીન જે એક્વાયર કરવાની છે એની અંદર એ વિસ્તારને હિસ્સો બનાવ્યો હતો. તો જ્યારે પગ નીચે આવે ને ત્યારે પીડાનો અહેસાસ થાય છે. અમને ખબર છે
કે સરકાર સામે લડવું કેટલું અઘરું હોય છે, તમારી પર દેશદ્રોહી ગુજરાતના બીજા ખેડૂતો પણ તમને સમર્થન ન કરે, તમારા સગા સંબંધી જેની જમીન ન જતી હોય એ પણ તમારા સમર્થનમાં ના આવે, તમારા સમાજના જે નેતાઓ છે આ ભારતમાલા પ્રોજેક્ટના ખેડૂતો સુધી કદાચ જો મારો વિડીયો પહોંચે તો હું કહીશ કે ધીરજ રાખજો. તમારા સમાજના ભાજપના નેતાઓ જે છે સત્તા પક્ષમાં રહેલા એ બધા જ નેતાઓ તમને મતલબ ખોટા સાબિત કરશે, તમને સહયોગ નહીં કરે. સમાજના નામે એમનું અસ્તિત્વ છે, ચૌધરી સમાજના હોય કે અન્ય કોઈ પણ સમાજના, પણ એ તમારી પીડામાં તમારી સાથે નહીં જોડાય, એ પક્ષને વફાદાર રહેશે. રાજકારણીઓનો કોઈ સમાજ નથી હોતો, એ લોકો માત્ર ને માત્ર સમાજનો વોટ બેંક તરીકે ઉપયોગ કરે, એ તમને અનુભવ થશે. ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબીવાળા તમારી જાસૂસી કરશે, ઘણા બધા જે ખેડૂત આગેવાનો છે એમના ફોન ટેપ થશે, ઘણાને જેલ ભેગા કરી દેવામાં આવશે, આવું બધું થશે જો તમે વધુ આંદોલન ઉગ્ર બનાવશો તો હિંમત રાખજો. જો આપણી લડાઈ આપણે જાતે જ લડવી પડે. જે લોકો આ પ્રોજેક્ટનો હિસ્સો નથી એ કોઈ તમારું મનોબળ નહીં વધારે, તમને ફોન કરીને તમારું મનોબળ તોડશે. નેતાઓ તમારી પડખે નહીં ઊભા રહે. ભાજપના વિરોધમાં જે લોકો છે મતલબ સત્તા પક્ષની, એ લોકો તમારી પડખે આવશે, એ નેતાઓ. સત્તા પક્ષના નેતાઓ નહીં રહે તમારી પડખે. જે લોકોના પ્રોજેક્ટમાં જેની જમીન નથી આવતી એ ખેડૂતો સગા સંબંધી પણ તમારી પડખે નહીં ઊભા રહે. એટલે દબાણ થશે, ઘણું બધું થશે. તમારામાંના કેટલાક ખેડૂત જે નેતાઓ છે જે અત્યારે છે એમની પર એટલું બધું દબાણ આવશે, એમના છોકરાઓ ક્યાંક સરકારી નોકરી કરતા હશે તો એમને દબાણ કરવામાં આવશે અને ધાક ધમકી આપવામાં આવશે, ડરાવવામાં આવશે. પરંતુ તમે આ દબાણને બિલકુલ વશ ન થતા લડજો. આપણે વિકાસના વિરોધી નથી, પરંતુ વિકાસના નામે અન્યાય થતો હોય તો એનો વિરોધ ચોક્કસ કરવાનો હોય. જય જવાન, જય કિસાન.